નમસ્કાર, તમારું સ્વાગત છે. મિત્રો, પુરુષનું એવું કયું અંગ છે જે લગ્ન પછી દરેક સ્ત્રીએ ધ્યાનથી જોવું જોઈએ? મિત્રો, લગ્ન પછી ઘણી સ્ત્રીઓ વારંવાર પિયર જાય છે. તેમને પિયરમાં ક્યાં સુધી રોકાવું જોઈએ? કેટલા દિવસ પિયરમાં રહેવું જોઈએ? પતિથી દૂર પોતાના પિતાના ઘરે રહીને સ્ત્રી કયું પાપ કરે છે? ત્યાં રહેવા પર તેને કયું પાપ લાગે છે? અને તે પાપનું ફળ તેના મા બાપને પણ કેમ ભોગવવું પડે છે? પદ્મપુરાણ અનુસાર પતિથી દૂર પિતાના ઘરે રહેનારી સ્ત્રી એક ખૂબ જ ભયંકર પાપ કરી બેસે છે, જેનો દંડ તેના માતા પિતા, પુત્ર અને આખા સંસારને ભોગવવો પડે છે. આ વિડિયો પૂરો જોયા પછી તમને ખબર પડશે કે પુરુષનું તે કયું અંગ છે જેને સ્ત્રીએ ધ્યાનથી જોવું જોઈએ અને પતિથી દૂર રહેનારી સ્ત્રી દ્વારા કયા પાપ થઈ જાય છે. દરેક પરિણીત સ્ત્રી અને પુરુષે આ વિડિયો અંત સુધી જરૂર જોવો જોઈએ. મિત્રો, આ વિષયમાં પુરાણોમાં એક પ્રાચીન કથાનું વર્ણન મળે છે. આજે અમે તમને એ જ કથા સંભળાવવા જઈ રહ્યા છે. આ કથાની દરેક ઘટનામાં ઘણું જ્ઞાન છુપાયેલું છે, એટલા માટે તેને તમે ઉત્સુકતાથી ગ્રહણ કરો. તો ચાલો સંભળાવીએ તમને તે કથા. મિત્રો, એકવારની વાત છે. દેવર્ષિ નારદજી યમલોકની યાત્રા પર નીકળ્યા. તેઓ ધર્મરાજ યમરાજને મળવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે યમલોક જવાના રસ્તાના કિનારે સ્થિત કેટલાય નરક જોયા. આ નરકોમાં નારદજીએ અનેક સ્ત્રીઓને ભયંકર યાતનાઓ ભોગવતી જોઈ. તે સ્ત્રીઓનું એક એક અંગ આગમાં સળગી રહ્યું હતું અને તેઓ પીડાથી ચીસો પાડી રહી હતી. તેમના કરુણ રુદનથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો. નારદજીએ હેરાની સાથે સાંભળ્યું કે તે સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી, હાય, અમે પિયરમાં રહીને ઘોર પાપ કર્યું છે. હવે અમને આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? તેમની આ વાત સાંભળીને દેવર્ષિ નારદના મનમાં ઊંડી શંકા ઉત્પન્ન થઈ. તેઓ વિચારવા લાગ્યા કે આ બિચારી સ્ત્રીઓ કયા પાપની વાત કરી રહી છે. શું પિયરમાં રહેવું પાપ હોઈ શકે? અને જો એવું છે તો આ પાપનું ફળ કોણ ભોગવે છે? આ રહસ્ય જાણવા માટે નારદજીએ તરત જ યમરાજના દરબાર તરફ પ્રસ્થાન કર્યું. યમપુરી પહોંચીને નારદજી યમરાજ સમક્ષ ઉપસ્થિત થયા. ધર્મરાજ યમરાજે આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, હે દેવર્ષિ નારદ, યમલોકમાં તમારું સ્વાગત છે. આજે તમારા આગમનનું શું કારણ છે? ચોક્કસ તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હશો. નારદજીએ યમરાજને પ્રણામ કરીને કહ્યું, હે ધર્મરાજ, હું તમારા દર્શન કરવાની ઈચ્છાથી જ અહીં આવ્યો હતો. પરંતુ માર્ગમાં મેં એક અતિ વિચિત્ર દ્રશ્ય જોયું જેણે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે. જો તમે અનુમતિ આપો તો હું મારી શંકા તમારી સમક્ષ રાખું. યમરાજે ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, હે દેવર્ષિ, નિઃસંકોચ તમારા હૃદયની શંકા મને પૂછો. હું તમારી જિજ્ઞાસા અવશ્ય દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે દેવર્ષિ નારદે નિવેદન કર્યું, હે ધર્મરાજ, યમપુરી આવતી વખતે માર્ગમાં મેં નારકીય યાતના ભોગવી રહેલી ઘણી સ્ત્રીઓને જોઈ. તેઓ જોરજોરથી રડીને કહી રહી હતી કે તેમણે પિતાના ઘરે રહીને ઘોર પાપ કર્યું છે. હું સમજી નથી રહ્યો કે લગ્ન પછી પિતાના ઘરે રહેવાથી એવું કયું પાપ થઈ જાય છે. કૃપા કરીને જણાવો કે એક સ્ત્રી પિયરમાં રહીને કયું પાપ કરે છે અને તે પાપનો દંડ આખરે કોણે ભોગવવો પડે છે? યમરાજે નારદજીની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, હે દેવર્ષિ, તમે ખૂબ જ ઉચિત પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નનો ઉત્તર સમસ્ત માનવજાતિના કલ્યાણ સાથે જોડાયેલો છે. પ્રત્યક્ષ ઉત્તર આપતા પહેલા હું તમને મહારાજ કંસના જન્મની એક કથા સંભળાવું છું. આ કથા સાંભળ્યા પછી તમારી શંકા પણ દૂર થઈ જશે અને સમસ્ત મનુષ્ય જાતિને એક મહત્વપૂર્ણ શિક્ષા મળશે. યમરાજ આગળ બોલ્યા, ધ્યાનથી આ કથા સાંભળો. જે પણ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે તેના 32 પ્રકારના પાપ હું ક્ષમા કરી દઉં છું. દેવર્ષિ નારદ ઉત્સુક થઈને બોલ્યા, હે ધર્મરાજ, આવી પુણ્યમય કથા અવશ્ય સંભળાવો. હું પૂરા મનથી તેને સાંભળીશ અને પછી સંસારમાં તેનો પ્રસાર પણ કરીશ. નારદજીના ઉત્સાહને જોઈ યમરાજે કથા પ્રારંભ કરી. તેમણે કહેવાનું શરૂ કર્યું, હે દેવર્ષિ, આ ઘટના ભવિષ્યમાં 28મા દ્વાપર યુગમાં ઘટવાની છે. હવે હું તેનું વર્ણન એવી રીતે કરીશ માનો ભૂતકાળની કથા સંભળાવી રહ્યો હોઉં. ધ્યાનથી સાંભળો. તે સમયે મથુરા નામની નગરીમાં યદુવંશના પ્રતાપી રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા. ઉગ્રસેન ધર્મપરાયણ અને ન્યાયપ્રિય શાસક હતા. તે સમયે વિદર્ભ દેશમાં એક ખૂબ જ સુંદર રાજકન્યા પણ નિવાસ કરતી હતી, જેનું નામ પદ્માવતી હતું. તે વિદર્ભ નરેશ મહારાજ સત્યકેતુની પુત્રી હતી. મહારાજ સત્યકેતુએ પોતાની પુત્રી પદ્માવતીના લગ્ન મહારાજ ઉગ્રસેન સાથે નક્કી કરી દીધા. વિધિ વિધાનપૂર્વક પદ્માવતી અને ઉગ્રસેનના લગ્ન સંપન્ન થયા. લગ્ન પછી રાણી પદ્માવતી પોતાના પતિની સેવામાં પૂર્ણતઃ લાગી ગઈ.
પોતાના સ્નેહ અને સમર્પણથી તેમણે શીઘ્ર જ મહારાજ ઉગ્રસેનનું હૃદય જીતી લીધું. મહારાજ ઉગ્રસેન રાણી પદ્માવતીને અત્યંત પ્રેમ કરવા લાગ્યા, અહીં સુધી કે તેઓ પદ્માવતી વિના એક પળ પણ રહી શકતા નહોતા. રાણીના દર્શન કર્યા વિના ના તો તેમને ભોજનમાં રૂચિ થતી, ના રાજ્યકાર્યમાં મન લાગતું. તેઓ મોટા ભાગનો સમય રાણી સાથે ક્રીડાવિલાસ અને મધુર વાર્તાલાપમાં વ્યતીત કરવા લાગ્યા. બીજી તરફ પદ્માવતી પણ પોતાના પતિ પર પ્રાણ ન્યોછાવર કરતી હતી. બંનેનો પ્રેમ દિવસે ને દિવસે ગાઢ થતો ગયો. કેટલાક વર્ષો પછી રાણી પદ્માવતીના માતા પિતાને પોતાની દીકરીની યાદ સતાવવા લાગી. વિદર્ભ નરેશ, સત્યકેતુ અને રાણીની માં પોતાની પુત્રીના દર્શન કરવા આતુર થવા લાગ્યા. અંતે મહારાજ સત્યકેતુએ મથુરામાં પોતાના દૂત દ્વારા સંદેશ મોકલાવ્યો. દૂતે મહારાજ ઉગ્રસેનને આદરપૂર્વક પ્રણામ કરીને સંદેશ સંભળાવ્યો. હે મહારાજ ઉગ્રસેન, વિદર્ભ નરેશ મહારાજ સત્યકેતુ પોતાના જમાઈ રાજાને સાદર પ્રણામ કહે છે. તેઓ તમારા કુશળ સમાચાર જાણવા માંગે છે અને આગ્રહ કરે છે કે જો તમને વાંધો ના હોય તો રાણી પદ્માવતીને થોડા સમય માટે પિયર મોકલી દો. મહારાજ સત્યકેતુ અને રાણી પદ્માવતીની માતા પોતાની પુત્રીને જોવા માટે વ્યાકુળ છે. ઉગ્રસેને દૂતનો સંદેશ સાંભળીને સંમતિમાં માથું હલાવ્યું. તેમણે સસરા મહારાજ સત્યકેતુની ઈચ્છાનું સન્માન કરતા પોતાની પ્રિય પત્નીને થોડા દિવસો માટે પિતાના ઘરે જવાની અનુમતિ આપી દીધી. પત્નીથી થોડો સમય દૂર રહેવાનો નિર્ણય મહારાજ માટે કઠિન હતો, પરંતુ સસરાના આદરમાં તેમણે ત્યાગ કરવો ઉચિત સમજ્યો. પતિની અનુમતિ પામીને રાણી પદ્માવતી અત્યંત પ્રસન્ન થઈ. તેમણે મહારાજ ઉગ્રસેન પાસેથી વિદાય લીધી અને રાજકીય રથમાં સવાર થઈને વિદર્ભ પોતાના પિતાના નગર ચાલી ગઈ. પોતાના પિયર પહોંચીને પદ્માવતીએ પ્રેમપૂર્વક માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. અચાનક દીકરીને પોતાની સમક્ષ જોઈને મહારાજ સત્યકેતુ અને તેમની રાણીની ખુશીનો પાર ના રહ્યો. બંનેએ હર્ષપૂર્વક દીકરીને ગળે લગાવી અને આશીર્વાદ આપ્યા. યમરાજ બોલ્યા, આ પ્રકારે રાજકુમારી પદ્માવતી લગ્ન પછી પહેલીવાર થોડા સમય માટે પિયરમાં રહેવા લાગી. પિયરના વાતાવરણમાં પદ્માવતી ફરીથી બાળપણની સ્મૃતિઓમાં ખોવાઈ ગઈ. ત્યાં પોતાની સખીઓને મળીને તે એટલી આનંદિત થઈ કે માનો ફરી નાની બાળકી બની ગઈ હોય. હવે તેમના વ્યવહારમાં લગ્ન પછીનો સંકોચ પણ ઓછો થઈ ગયો હતો. માતા પિતાના ઘરે તેઓ મુક્ત ભાવે વિહાર કરવા લાગી. પોતાના બાળપણના મિત્રો સાથે ક્યારેક ઉપવનોમાં ફરતી તો ક્યારેક નદી તટ અને સરોવરોના કિનારે મસ્તી કરતી. પિયરનો સ્નેહ અને સ્વતંત્રતા પામીને તેઓ થોડા સમય માટે પોતાના પતિ ધર્મના ચિંતનથી પણ નિશ્ચિંત થઈ ગઈ હતી. આ વૃત્તાંત સંભળાવતા યમરાજ ગંભીર થઈ ગયા. તેમણે આગળ કહ્યું, એક દિવસ પદ્માવતી પોતાની સખીઓ સાથે પાસેના એક સુંદર પર્વતની સૈર પર ગઈ. તે પર્વતની તળેટીમાં લીલુંછમ રમણીય વન ફેલાયેલું હતું, જેમાં જાત જાતના સુગંધિત ફૂલોથી ભરેલા વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. તે વનની વચ્ચે એક મીઠા સ્વચ્છ જળથી ભરેલું સુંદર સરોવર હતું, જેને સર્વતોભદ્ર કહેવામાં આવતું હતું. તે સ્વચ્છ સરોવર જોઈ પદ્માવતીએ સખીઓને કહ્યું કે તેઓ બધા તેમાં સ્નાન કરશે અને જળક્રીડાનો આનંદ લેશે. બધી સખીઓ હસતા ગાતા સરોવરના નિર્મળ જળમાં ઉતરી ગઈ. રાજકુમારી પદ્માવતી પણ પોતાની સખીઓ સાથે અટકચાળા કરતા ડૂબકીઓ લગાવવા લાગી. તે પળે પદ્માવતી પોતાના પતિને બિલકુલ ભૂલી ગઈ હતી. બાળપણની સખીઓ સંગ જળમાં રમતી વખતે તેમના મનમાં એકવાર પણ પતિ ઉગ્રસેનનું ધ્યાન ના આવ્યું. તેઓ નિશ્ચિંત થઈને મોજ મસ્તીમાં મગ્ન હતી. તે જ સમયે આકાશમાર્ગે કુબેરનો એક અનુચર ગોભીલ નામનો એક દૈત્ય પોતાના દિવ્ય વિમાન પર ક્યાંક જઈ રહ્યો હતો. તે સંજોગવશાત તે જ સરોવર ઉપરથી પસાર થયો, જ્યાં પદ્માવતી પોતાની સખીઓ સંગ ક્રીડા કરી રહી હતી. નીચે દ્રષ્ટિ પડતા જ ગોભીલની નજર તે રૂપવતી પદ્માવતી પર ઠરી ગઈ. પદ્માવતીનું અપ્રતિમ સૌંદર્ય અને મોટી મોટી કમળ જેવી આંખો જોઈ તે મોહિત થઈ ઉઠ્યો. તેણે તરત જ પોતાના દિવ્ય જ્ઞાનથી જાણી લીધું કે આ સુંદરી વિદર્ભ નરેશ સત્યકેતુની પુત્રી પદ્માવતી છે અને મથુરા નરેશ ઉગ્રસેનની પત્ની છે. પદ્માવતીને જોઈ ગોભીલના મનમાં તીવ્ર વાસના જાગી ઉઠી. તે મનોમન વિચારવા લાગ્યો, અહો કેવી અનુપમ સુંદરી છે. આનું રૂપ તો દેવતાઓને પણ દુર્લભ છે, પરંતુ આ પતિવ્રતા છે, પોતાના આત્મબળથી સુરક્ષિત છે. આવી સતી સ્ત્રીને છળથી જ પામી શકાય છે. સીધી રીતે આની સાથે કશું કરવું અશક્ય છે. મહારાજ ઉગ્રસેન પણ કેટલા મૂર્ખ છે, જેણે પોતાની રત્ન સમાન પત્નીને પિયર મોકલી દીધી. હવે કામદેવ મારી બુદ્ધિ હરી રહ્યા છે. હું આ સુંદરીને પ્રાપ્ત કરવા માટે શું ઉપાય કરું? આ વિચારીને તે દૈત્યે એક યોજના બનાવી. તેણે કૌશલથી તત્કાલ મહારાજ ઉગ્રસેનનું રૂપ ધારણ કરી લીધું. હવે તેનું રૂપ, રંગ,
વેશભૂષા બધું જ ઉગ્રસેન જેવું દેખાવા લાગ્યું. દૂરથી જોવા પર કોઈ પણ અંતર ના કરી શકે. રૂપ બદલીને ગોભીલ તે વનમાં એક ઘટાદાર વૃક્ષ નીચે જઈને બેસી ગયો. પછી તેણે ખૂબ જ મધુર સ્વરમાં વીણા વગાડવાનું શરૂ કર્યું. તે સંગીતની ધૂન જાદુઈ હતી, જેમાં મન મોહી લેવાની શક્તિ હતી. સરોવરમાં જળ ક્રીડા કરતી પદ્માવતી અને તેમની સખીઓના કાનમાં જ્યારે તે મધુર તાન પડી ત્યારે તેઓ મુગ્ધ થઈ ઉઠ્યા. સંગીત તરફ આપોઆપ સૌનું મન આકર્ષિત થવા લાગ્યું. પદ્માવતી આશ્ચર્યથી વિચારવા લાગી, મૈનસ આ મંત્રમુગ્ધ કરનારું સંગીત કોણ વગાડી રહ્યું છે? રાજકુમારી પદ્માવતીએ સખીઓ સાથે તે દિશામાં ડગલા માંડ્યા જે તરફથી સ્વર આવી રહ્યો હતો. થોડે દૂર ગયા પછી તેમણે જોયું કે એક ઘટાદાર ઝાડ નીચે એક પુરુષ બેસીને વીણા વગાડી રહ્યો છે. નજીક જઈને જોયું તો પદ્માવતી ચોંકી ગઈ. તે પુરુષ હુબહુ મહારાજ ઉગ્રસેન જેવો દેખાતો હતો. પહેલા તો પદ્માવતીને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો. તેઓ વિચારવા લાગ્યા, મારા ધર્મપરાયણ સ્વામી પોતાનો રાજમહેલ છોડીને આટલે દૂર આ વનમાં કેવી રીતે આવી ગયા? તેમના મનમાં આશ્ચર્ય અને પ્રસન્નતાનો મિશ્ર ભાવ જાગ્યો. ત્યારે ઝાડ નીચે બેઠેલી તે વ્યક્તિએ પોતે જ મધુર સ્વરમાં પોકાર કર્યો, પ્રિય પદ્માવતી, અહીં આવ. હું તારા વિના બિલકુલ રહી શકતો નહોતો, એટલે તને લેવા પોતે ચાલ્યો આવ્યો છું. મારી પ્રિય, તને જોયા વગર મને ચેન પડતું નહોતું. હું એક ક્ષણ પણ તારાથી દૂર નથી રહી શકતો. મહારાજ ઉગ્રસેનને ત્યાં બેઠેલા જોઈને પદ્માવતી વિચારવા લાગી, માઇનસ મારા ધર્મપરાયણ પતિ પોતાનું રાજ્ય છોડીને આટલે દૂર ક્યારે અને કેવી રીતે આવી ગયા? તે મનોમન થોડા સંકોચમાં પડી ગઈ. પરંતુ પોતાના પતિને આમ પોતાની પાસે પામીને તેમના મનમાં હર્ષ પણ થઈ રહ્યો હતો. પોતાના પતિના આવા પ્રેમપૂર્ણ વચન સાંભળીને રાણી પદ્માવતી લજ્જાથી ભરાઈ ગઈ. તેમને વિશ્વાસ થઈ ગયો કે આ પોતે મહારાજ ઉગ્રસેન જ છે જે પ્રેમવશ તેમને લેવા વનમાં આવ્યા છે. પતિનો આ અથાગ પ્રેમ જોઈને રાણી પદ્માવતી મનોમન ધન્ય થઈ ગઈ. તે શરમાતી ધીરે ધીરે તેમની નજીક ગઈ. મોકો જોઈને તે બહરૂપિયાએ રાણી પદ્માવતીનો કોમળ હાથ પકડી લીધો. પદ્માવતી કશું સમજી શકે એ પહેલાં જ તે તેમને લઈને વનના વધુ ઊંડા એકાંત સ્થાન પર ચાલ્યો ગયો, જ્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું. ઘટાદાર વૃક્ષોની ઓથમાં પહોંચતા જ તે ધૂળતે રાણીને બાથમાં ભરી લીધી. પદ્માવતીને અત્યાર સુધી પૂરો વિશ્વાસ હતો કે આ તેમના પોતાના પતિ છે. પતિ પ્રેમ પર ન્યોછાવર રાણીએ લજ્જા ત્યાગીને સ્વયંને તેમના આલિંગનમાં છોડી દીધી. તે છળ કરનારે આ રીતે એકાંતમાં પોતાની ઈચ્છા મુજબ રાણી પદ્માવતી સાથે ભોગવિલાસ કર્યો. તેણે રાણી સાથે વૈવાહિક અધિકારની જેમ સહવાસ કર્યો અને પોતાની કામ પ્યાસ બુઝાવી. તે કુકર્મી રાક્ષસની વાસના શાંત થતાં જ રાણી પદ્માવતીને કંઈક અસામાન્ય લાગ્યું. મહારાજ ઉગ્રસેનના શરીર પર એક ગોપનીય ચિહ્ન હતું જે રાણી ભલી ભાંતિ જાણતી હતી, પરંતુ આ વ્યક્તિના શરીર પર તે ચિહ્ન ક્યાંય નહોતું. આ જોતાં જ પદ્માવતી સ્તબ્ધ થઈ ગઈ. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેને તેઓ અત્યાર સુધી પોતાના પતિ સમજી રહી હતી તે વાસ્તવમાં કોઈ ભયંકર ધોખેબાજ નીકળ્યો. રાણીનું હૃદય, જે હમણાં પ્રેમ અને સુખથી ભરેલું હતું, બીજી જ પળે ભય અને ક્રોધથી ભરાઈ ગયું. તેઓ તત્ક્ષણ તે વ્યક્તિના બાહુપાશમાંથી છટકીને અલગ થઈ ગઈ અને હડબડાટમાં પોતાના વસ્ત્રો ઠીક કરતા ઊભી થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્રોધ અને અપમાનથી ધ્રુજતી રાણી પદ્માવતી ચિલ્લાવી, અરે દુષ્ટ, તું કોણ છે? સાચે સાચું જણાવ. તારા જેવા નીચે મહારાજ ઉગ્રસેનનું રૂપ ધરીને મારી સાથે આ ઘોર છળ કેમ કર્યું? તે એક પતિવ્રતા નારીની પવિત્રતા નષ્ટ કરીને મહાપાપ કર્યું છે. તું મહાપાપી છે, અત્યાચારી છે. હવે એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર હું તને મારા શ્રાપથી ભસ્મ કરી દઈશ. આ સાંભળતા જ તે દુષ્ટ ગોભીલ પોતાનું અસલી રાક્ષસી રૂપ પ્રગટ કરતા અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેણે વ્યંગપૂર્ણ સ્વરમાં કહ્યું, હે અભિમાની નારી, મને શ્રાપ આપતા પહેલા પોતાના દોષ પર પણ એક નજર નાખી લે. હું જન્મથી અને કર્મથી રાક્ષસ છું. છળ, કપટ અને દુષ્ટતા મારો સ્વભાવ છે. મેં તો મારા સ્વભાવવશ એ જ કર્યું જે એક રાક્ષસ કરે છે. તું મને કયા અપરાધ માટે શ્રાપ આપવા માંગે છે? જો મેં રાક્ષસ થઈને અધર્મ કર્યો છે તો તે પતિવ્રતા સ્ત્રી થઈને કયો ધર્મ નિભાવ્યો છે? રાણી પદ્માવતીએ આંસુ લૂછીને કઠોર સ્વરમાં ઉત્તર આપ્યો, હે પાપી રાક્ષસ, હું એક સાધ્વી પતિવ્રતા નારી છું. મારા મન, વચન અને શરીર ત્રણેયમાં માત્ર મારા પતિનો વાસ છે. હું તેમની જ કામના કરું છું, તેમના માટે જ વ્રત તપ કરું છું. હું મારા ધર્મ પથ પર અડગ હતી, પરંતુ તે માયાજાળ રચીને મારી સાથે અનર્થ કર્યો છે. તે મારું પવિત્ર તન મલિન કરી દીધું.
મારો પતિવ્રત ધર્મ નષ્ટ કરી દીધો. જાણી લે, પતિવ્રતા સ્ત્રીનું સતીત્વ ભંગ કરનારા પાપીને ઘોર નરકમાં સ્થાન મળે છે. મર્યા પછી તું ડુક્કરની યોનિમાં જન્મ લેશે. પદ્માવતી ક્રોધ અને શોકથી ધ્રુજી રહી હતી. તેમણે આગળ કહ્યું, દેવો પણ પતિવ્રતા નારીથી ભય ખાય છે. પતિવ્રતાના શ્રાપથી સૂર્યનું તેજ ઠંડુ પડી શકે છે, સરોવર સુકાઈ શકે છે અને વૃક્ષો ફળહીન થઈ શકે છે. સંસારનું અસ્તિત્વ પતિવ્રતા સ્ત્રીઓના તપથી ચાલે છે અને તે આવી એક પવિત્ર સ્ત્રીનું અપમાન કરવાની ઘોર ધૃષ્ટતા કરી છે. મેં મારા પતિનું ક્યારેય અપમાન નથી કર્યું, સદા તેમની સેવા કરી છે, તેમની આજ્ઞાનું પાલન કર્યું છે. છતાં તે મારું સતીત્વ ભંગ કરવાની હિંમત કેવી રીતે કરી? તને મારા શ્રાપથી કોઈ નહીં બચાવી શકે. પદ્માવતીનો ગુસ્સાવાળો ચહેરો જોઈને પણ તે રાક્ષસ પર કોઈ અસર ના થઈ. તે ક્રૂરતાથી હસીને બોલ્યો, સુંદરી, હવે મારી વાત પણ સાંભળતી જા. જેમ અંધ મનુષ્યને કંઈ દેખાતું નથી, તેમ આ સમયે તું ધર્મરૂપી નેત્રોથી અંધ થઈ ગઈ હતી. જે ક્ષણે તે તારા પતિનું ઘર છોડી પિયર આવવાની ઈચ્છા કરી, તે જ ક્ષણે તારા મનમાંથી પતિ ધ્યાન લુપ્ત થઈ ગયું. સાચી પતિવ્રતા સ્ત્રી તો દરેક પળે માત્ર પોતાના પતિનું જ સ્મરણ કરે છે. જ્યારે તારા હૃદયમાં પતિથી દૂર થવાનો વિચાર આવ્યો, ત્યારે જ તારા પતિવ્રતા ધર્મની આંખો ફૂટી ગઈ. બસ ત્યારે જ તું મને ઓળખી ના શકી. જો તું સાચી પતિવ્રતા હોત તો રૂપ બદલવા છતાં મને જોતા જ જાણી લેત કે હું તારો સ્વામી નથી. પતિવ્રતા નારી સુગંધથી પણ પોતાના પતિને ઓળખી લે છે. પરંતુ તું તો પિયર આવીને તારા પતિને સર્વથા ભૂલી જ ગઈ હતી. એટલા માટે મુજ છળ કરનારને તું તારો પતિ સમજી બેઠી અને મારી પાછળ વનમાં ચાલી આવી. રાક્ષસ ગોભીલના આ નિષ્ઠુર વચનો સાંભળીને રાણી પદ્માવતીને પોતાની ભૂલનું ભાન થયું. તેમનો ક્રોધ હવે પશ્ચાતાપમાં બદલાવા લાગ્યો. તે અંદરથી પોતાને કોસવા લાગી કે સાચે જ તેમણે પોતાના પતિથી દૂર રહીને ભારે ભૂલ કરી છે. ત્યારે ગોભીલે અંતિમ વાત કહી, હે પદ્માવતી, હું તને ભોગવીને ચાલ્યો છું. હવે આના પરિણામ સ્વરૂપ તારા ગર્ભથી એક એવો પુત્ર જન્મ લેશે જે ત્રણેય લોકના પ્રાણીઓને દુઃખ પહોંચાડશે. આજ તારા આ પાપનું ફળ હશે. ગોભીલ આ કહીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. તે આકાશમાં વિલીન થઈને પોતાના લોકમાં પાછો ગયો. પાછળ રહી ગઈ બિચારી પદ્માવતી જે આ આઘાતથી માનો અધમુઈ થઈ ગઈ હતી. જંગલની તે નિર્જનતામાં તે એક વૃક્ષનો સહારો લઈને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. થોડીવાર પછી પદ્માવતીના વિલાપનો અવાજ સાંભળીને તેમની સખીઓ ગભરાઈ ગઈ અને તેમને શોધતી તે તરફ દોડી. સખીઓએ પદ્માવતીને રડતા જોઈ તો આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે ચિંતાથી પૂછ્યું, રાજકુમારી, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? મહારાજ ઉગ્રસેન ક્યાં ગયા? રાણી પદ્માવતીએ રડતા રડતા પોતાના દુઃખની કથા સખીઓને સંભળાવી દીધી. સખીઓ આ જાણીને સ્તબ્ધ થઈ ગઈ કે રાણી પદ્માવતી જેવી પતિવ્રતા નારી સાથે આવી વિપત્તિ ઘટી ગઈ. તેમણે તરત જ પદ્માવતીને સાંત્વના આપી અને ત્યાંથી લઈ જઈ મહેલ પહોંચાડી. પિયર પરત ફરીને રાણી પદ્માવતી ભય અને શોકથી ધ્રુજી રહી હતી. તેમની આંખોમાંથી આંસુની ધારા અટકવાનું નામ લેતી નહોતી. સખીઓએ તત્કાલ પદ્માવતીની માતા રાણીને બોલાવીને બધી વાત સંભળાવી દીધી. પોતાની દીકરી પર ઘોર વિપત્તિ આવી પડી હતી તે જાણીને મહારાણી પદ્માવતીની માતા તો મૂર્છિત થઈને પડી ગઈ. અવાજ સાંભળીને પોતે મહારાજ સત્યકેતુ ત્યાં આવ્યા. તેમણે વ્યાકુળ થઈને પોતાની બેભાન પત્નીને સંભાળી અને જ્યારે દીકરીની આપવીતી સાંભળી તો રાજા સત્યકેતુની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. દુઃખ, ક્રોધ અને પશ્ચાતાપથી ભરેલા સત્યકેતુ બોલી ઉઠ્યા, હાય, આ મેં શું કર્યું? મેં જ મારી ફૂલ જેવી દીકરીને પિયર બોલાવીને અજાણતા અનર્થ કરાવી દીધો. કાશ મેં પદ્માવતીને બોલાવી જ ના હોત તો તે આજે આવા પાપની ભાગીદાર ના બનત. સમય રહેતા કશું કરી શકાય તેમ નહોતું. મહારાજ સત્યકેતુએ તરત જ નિર્ણય લીધો કે પદ્માવતીને વિલંબ વગર પતિ પાસે મોકલી દેવામાં આવે. તેમણે વિશ્વાસુ સેવકો સાથે આદરપૂર્વક પદ્માવતીને મથુરા પાછી મોકલી દીધી. માતા પિતાએ દુઃખી હૃદયે દીકરીને વિદાય આપી. તેમના મનમાં અસીમ ગ્લાનિ હતી કે તેમની લાડકી સાથે તેમના ઘરે જ આવો અનર્થ થઈ ગયો. બીજી બાજુ મથુરામાં મહારાજ ઉગ્રસેન પોતાની પ્રાણપ્રિય પત્નીથી વિખૂટા પડીને બેચેન હતા. તેમને દિવસમાં ચેન નહોતું કે રાત્રે ઊંઘ આવતી નહોતી. પદ્માવતી વગર તેઓ સ્વયંને અડધા અધૂરા અનુભવી રહ્યા હતા. પ્રેમમાં ડૂબેલી આવી અવસ્થામાં જ્યારે અચાનક મહારાણી પદ્માવતીને સમય પહેલા પાછી આવતી જોઈ ત્યારે મહારાજ ઉગ્રસેનના હર્ષનો પાર ના રહ્યો. તેમણે દોડીને પ્રેમપૂર્વક પદ્માવતીને ગળે લગાવી લીધી અને કહ્યું, માઇનસ, હે પ્રિય, તારા વિના મારું જીવન એક ક્ષણ પણ સુખદ નહોતું. જો તું હજુ થોડા દિવસ ના આવત
તો કદાચ મારા પ્રાણ જ નીકળી જાત. પતિના મોઢેથી આવા પ્રેમપૂર્ણ વચન સાંભળતા જ પોતાના અંતરમાં છુપાવેલા ભારે દુઃખના બોજ તળે દબાયેલી રાણી પદ્માવતી ફૂટી ફૂટીને રડવા લાગી. તે રડતા રડતા મહારાજના છાતીએ વળગી ગઈ. ઉગ્રસેન ગભરાઈ ગયા. તેમણે પ્રેમથી રાણીના આંસુ લૂછતા પૂછ્યું, સુંદરી, શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે? શું વિદર્ભમાં માતા પિતાથી વિદાય લેતી વખતે મન વ્યાકુળ થઈ ગયું છે? મને જણાવ કે તારા હૃદયમાં એવું કયું દુઃખ છે જે તું મારાથી છુપાવી રહી છે? રાણી પદ્માવતીએ પોતાની જાતને સંભાળી અને ચહેરા પર સામાન્ય ભાવ લાવતા બોલી, સ્વામી, કંઈ નથી. પિયરથી વિદાય લેતી વખતે મન ભારે થઈ ગયું હતું, એટલે માતા પિતાને છોડવાના દુઃખમાં રડી પડી. તમે ચિંતા ના કરો, હવે હું આવી ગઈ છું ને. આ કહીને તેમણે વાત ટાળી દીધી અને તે મહાપાપનો ઉલ્લેખ પોતાના પતિથી છુપાવી ગઈ. રાણી પદ્માવતીએ નિશ્ચય કર્યો કે આ કલંકને જીવનભર પોતાના હૃદયમાં છુપાવી રાખશે. આ પછી પદ્માવતીએ સ્વયંને સંયત કરી લીધી અને પહેલાની જેમ મહારાજની સેવા અને પ્રેમમાં લાગી ગઈ. પણ અંદરથી તેમનું હૃદય દરેક સમયે ગ્લાનિ અને ભયથી ધ્રુજતું રહેતું હતું. તેમના મનમાં પડે પડે ગોભીલે કહેલા શબ્દો ગુંજતા રહેતા હતા. તેમને ચિંતા સતાવવા લાગી હતી કે તેમના ગર્ભમાં રોપાયેલા તે પાપના બીજનું પરિણામ શું આવશે. સમય વીતવા લાગ્યો. કેટલાક મહિનાઓ પછી પદ્માવતીના ગર્ભના લક્ષણો પ્રગટ થવા લાગ્યા. મહારાજ ઉગ્રસેનને આ જ્ઞાત થયું ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થયા કે તેમને ત્યાં ઉત્તરાધિકારી જન્મ લેવાનો છે. પરંતુ રાણી પદ્માવતીના મનમાં આનંદને બદલે અજ્ઞાત ભય સમાયેલો હતો. માત્ર તે જ જાણતી હતી કે તેના ગર્ભમાં ઉછરી રહેલું શિશુ વાસ્તવમાં કોનો અંશ છે. આ ઊંડા રહસ્યને તેમણે કોઈની સાથે શેર ના કર્યું. દિવસો, મહિનાઓ, વર્ષો વીતતા ગયા અને તે ગર્ભ અસામાન્ય રીતે વધતો જ ગયો. પૂરા 10 વર્ષ વીતી ગયા છતાં પદ્માવતીએ સંતાનને જન્મ ના આપ્યો. ઉગ્રસેન સહિત બધા એ વિચારીને હેરાન અને ચિંતિત હતા કે આખરે આ ગર્ભ આટલો લાંબો કેમ ખેંચાઈ રહ્યો છે. 10મા વર્ષના અંતે પદ્માવતીએ એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તે બાળકના જન્મ લેતા જ મહેલમાં હાહાકાર મચી ગયો. તે કોઈ સાધારણ બાળક નહોતું, પણ જોવામાં જ અત્યંત ભયંકર પ્રતીત થતું હતું. જન્મતાની સાથે જ તેના મુખમાંથી અટ્ટહાસ્ય જેવી ઊંચી ચીખ નીકળી પડી અને તેના નેત્રો અંગારા જેવા લાલ ચમકવા લાગ્યા. જ્યોતિષીઓએ તેની કુંડળી જોઈને ધ્રુજતા ધ્રુજતા ભવિષ્યવાણી કરી કે આ બાળક મોટો થઈને અત્યંત અધર્મી અને ક્રૂર શાસક બનશે. આ સાંભળીને મહારાજ ઉગ્રસેન અને રાણી પદ્માવતી સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજતા વાર ના લાગી કે આ અલૌકિક બાળક સામાન્ય માનવ સંતાન નથી. આ બાળક બીજું કોઈ નહીં, ભવિષ્યમાં ત્રણેય લોકને આતંકિત કરનાર કંસ હતો. યમરાજે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે દેવર્ષિ નારદ, ભવિષ્યમાં ઘટવાની આ ઘટનાનું વિવરણ મેં તમને ભૂતકાળની જેમ સંભળાવી દીધું. આજ મહારાજ કંસના જન્મની કથા છે. યમરાજે ફરી નારદજીને સંબોધિત કરતા આગળ કહ્યું, હવે તમારા પ્રશ્નનો ઉત્તર ધ્યાનથી સાંભળો. જે પરિણીત સ્ત્રી લગ્ન પછી પણ પિતાના ઘરે રહે છે તે અજાણતા પોતાના પતિ ધર્મથી વિમુખ થઈને પાપ કરી શકે છે. પિયરમાં રહીને તેનાથી જે પાપ થાય છે તેનું ફળ આખરે તેના માતા પિતાએ જ ભોગવવું પડે છે. એટલા માટે લગ્ન પછી કોઈ પિતાએ પોતાની પુત્રીને લાંબા સમય સુધી પિયરમાં ના રાખવી જોઈએ. ધર્મરાજ યમરાજ બોલ્યા, સ્ત્રીના લગ્ન જે પુરુષ સાથે થયા છે તેના જ ઘરે રહેવું તેનું પરમ કર્તવ્ય છે. સાસરીમાં રહીને જ્યારે તે ભક્તિભાવથી પોતાના પતિની સેવા કરે છે તો તેનાથી પતિ અને પિતા બંને કુળોની કીર્તિ વધે છે. પણ પિયર આવીને સ્ત્રી ફરીથી પોતાના બાળપણના સુખમાં મગ્ન થઈને પતિને ભૂલી શકે છે અને તેના ધર્મથી ડગવાનો ભય રહે છે. લગ્ન પછી તેની વાસ્તવિક રક્ષા તેનો પતિ જ કરી શકે છે. પતિથી દૂર રહેવા પર ક્યારેય પણ તેના મનમાં વિકાર પેદા થઈ શકે છે અથવા તે મોહવશ કોઈ પરપુરુષની જાળમાં ફસાઈ શકે છે. અતઃ ઉચિત એ જ છે કે પરિણીત સ્ત્રીને તેના પતિથી દૂર ના રાખવામાં આવે. યમરાજે સ્પષ્ટ કહ્યું, જો સ્ત્રી સાસરીમાં રહીને કોઈ પાપ કરે છે તો તેનું ફળ તેના પતિએ ભોગવવું પડે છે. પરંતુ જો તે પિયરમાં રહીને પાપની ભાગીદાર બને છે તો તે પાપનો દંડ તેના માતા પિતાએ ભોગવવું પડે છે. પુત્રીના સદ્ગુણોથી જ પિતાની કીર્તિ વધે છે. એટલા માટે દીકરીનું સ્થાન લગ્ન પછી તેના પતિના ઘરે જ હોય છે. અહીં સુધી કે જમાઈની સાથે પણ પોતાની દીકરીને પિયરમાં લાંબા સમય સુધી રહેવા ના દેવી જોઈએ. પરિણીત નારીનો પરમ ધર્મ એ જ છે કે તે પતિના ઘરે રહીને પતિ સેવા અને ગૃહસ્થ ધર્મનું પાલન કરે.
નારદજીએ શ્રદ્ધાથી હાથ જોડીને કહ્યું, હે ધર્મરાજ, તમે મારી શંકા દૂર કરી દીધી અને સાથે જ સમસ્ત માનવજાતિ માટે પણ આ અમૂલ્ય ઉપદેશ આપ્યો છે. હું વચન આપું છું કે પૃથ્વી પર જઈને આ કથા અને આમાંથી મળતી શિક્ષાનો પ્રચાર અવશ્ય કરીશ. યમરાજે પ્રસન્ન થઈને દેવર્ષિ નારદને આશીર્વાદ આપ્યો. નારદજી નારાયણ નારાયણનો જયઘોષ કરતા યમલોકથી વિદાય થઈને પૃથ્વીલોક તરફ પાછા ફર્યા. મિત્રો, આશા છે તમને આ કથા સાંભળીને કંઈક નવું શીખવા મળ્યું હશે. તમને આ કથા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. જો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આપ સૌનો હાર્દિક ધન્યવાદ.